બગદાણા નવનીત બાલધિયા કેસમાં આજે એસઆઈટી 2 પીઆઈની કરશે પૂછપરછ. એસઆઈટીએ બગદાણાના તત્કાલીન પીઆઈ ડીવી ડાંગર અને પીઆઈ કેએસ પટેલને પાઠવ્યું હતું સમન્સ. 17 તારીખે બપોરના 12 કલાકે ભાવનગર આઈજી ઓફિસે હાજર રહેવા એસઆઈટીએ આપ્યું હતું સમન્સ. નવનીત બાલધિયા કેસમાં આજે બંને પીઆઈની એસઆઈટી કરશે પૂછપરછ. જોવાલું રહ્યું કે શું નવા ખુલાસા થાય છે કે નહીં. 29 ડિસેમ્બરે રાત્રે બગદાણાના નવનીત બાલધિયા ઉપર જીવલેણ હુમલાની ઘટના બની હતી. 8 શખ્સો સામે નોંધાઈ હતી ફરિયાદ. બગદાણા પોલીસે 8 શખ્સોની ધરપકડ કરીને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. બગદાણા મહિલા પીઆઈ ડીવી ડાંગરે આરોપીઓને છાવરતા હોવાના આક્ષેપોને લઈ તાત્કાલિક કરાઈ હતી બદલી. પોલીસ તપાસ યોગ્ય નહીં હોવાને લઈ કોળી સમાજમાં રોષ. હીરા સોલંકી સહિત 15 ધારાસભ્યો અને સાંસદો મુખ્યમંત્રીને કરી હતી રજૂઆત. મુખ્યમંત્રીએ એસઆઈટીની કરી હતી રચના. એસઆઈટીએ તપાસ સંભાળ્યા બાદ કેસમાં વધુ 2 આરોપીઓને પકડ્યા અને 2 પીઆઈને સમન્સ પાઠવ્યા હતા, જેને લઈને પીઆઈ ડીવી ડાંગર આઈજી ઓફિસે પહોંચ્યા હતા. હવે જોવાનું એ રહ્યું કે સાચું શું હતું તે તપાસ બાદ બહાર આવશે. વધુ વિગત માટે જોતા રહો રિપોર્ટર 24 ન્યૂઝ ભાવનગર.